ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना चित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ઓમ 13મા અધ્યાયનો 15મો શ્લોક પંચદશીમાં ચિચ્છક્તિર્બ્રહ્મણો રામ શરીરેષુ ઉપલભ્યતે સ્પંદશક્તિશ્ચ વાતેષુ દાઢ્યશક્તિસ્તથોપલે દ્રવશક્તિસ્તથાંબસુ દાહશક્તિર્તથા નલે શૂન્યશક્તિસ્તથાકાશે નાશશક્તિર્વિનાશિની યથા અંડે અંતર્મહાસર્પ જગદસ્તિ તથા આત્મની. એટલે શક્તિની વાત કરે છે. પરમેશ્વરની જે શક્તિ છે, કારણ કે સર્જનની વાત આવી હતી ને, ઉપાદાન કારણ આપણે જોયું, નિમિત્ત કારણ વગેરે વગેરે વગેરે. એટલે પરમાત્મા કે બ્રહ્મ જે છે એ જગતના સર્જન વગેરેના સંદર્ભમાં, લય વગેરેના સંદર્ભમાં એનામાં શક્તિની કલ્પના કરવી જ પડે. જો પરમાત્મા જગતરૂપે અભિવ્યક્ત થવાની એનામાં ક્ષમતા ન હોય તો એ ક્ષમતા આવી ક્યાંથી? હજુ તમે કહો કે આ બ્રહ્મ જ છે, તો પછી વાસ્તવમાં બ્રહ્માને એમાં કોઈ પરિણામ જ નથી આવતું, કોઈ પ્રકારનો બદલાવ જ નથી થતો, તો પછી જગતરૂપમાં બદલાવ કેવી રીતે થયો? નથી જ થયો. તો પછી હવે શું કરવાનું? તો પછી એક શક્તિની કલ્પના કરો, મિથ્યા શક્તિની કલ્પના કરો, અને એ શક્તિ પણ અમારે શક્તિની કલ્પના જ નથી કરવી, તો પછી બ્રહ્મ કહો. બધું આ બધું જ કહો છો એ મતલબ કે એનો અનુભવ થઈ રહ્યો છે. આ બધું મતલબ તમને અનુભવ તો થઈ જ રહ્યો છે, અને અનેક રૂપમાં અનુભવ થઈ રહ્યો છે, માટે કહો છો બધું. તો આ બધું કહો છો તો અનુભવ થાય છે, અને તો અનુભવને તો નકારી ના શકાય. જગતનો અનુભવ થાય છે, એટલે વાસ્તવની અંદર જગતનો અનુભવ થઈ રહ્યો હોય અને છતાં એ બ્રહ્મ જ હોય, અને બ્રહ્મ જગતના રૂપમાં પરિણામ જ ન પામતો હોય, તો પછી હવે કંઈક તો કલ્પના કરવી પડશે જે પરમાત્માને આ જગતના રૂપમાં દેખાડે એવી કોઈક શક્તિ. પરમાત્માની જ પોતાની શક્તિ, બીજી બહારથી તો કોઈ આવે. જો પરમાત્માથી અન્ય હોય શક્તિ, તો પછી પરમાત્મા નથી. શક્તિ માટે એને બીજે કલ્પના કરવી પડે. એક અદ્વિતીય પરમાત્મા જ હતો જગતના સર્જન પહેલાં, તો પછી એનો અર્થ એવો થયો કે કંઈ શક્તિ નામની જુદી વસ્તુ તો હતી જ નહીં. તો શક્તિ પરમાત્મામાં જ કલ્પના કરવી પડે. અને આ તો વસ્તુ જોવા મળે જ છે કે એક ચેતન વ્યક્તિ હોય એનામાં જ શક્તિ રહેલી છે. દોડવાની શક્તિ એ ચેતન વ્યક્તિમાં છે. બોલવાની શક્તિ, દોડવાની શક્તિ, ખાવાની શક્તિ, મતલબ બધી શક્તિઓ, વિચારવાની શક્તિ, સ્મરણ શક્તિ, બધી શક્તિઓ છે તો એ ચેતનની અંદર એનાથી અભિન્ન જ જણાય છે. એ વ્યક્ત થાય ત્યારે તમે કહી શકો કે છે. મારી સ્મરણ શક્તિ વિશે તમે કેવી રીતે કલ્પના કે સ્વામીજીનો લાવો, આપણે સ્વામીજીના માથાનો એક્સરે લઈએ, એમાં સ્મરણ શક્તિ દેખાય? કશું ના દેખાય. એ સ્મરણ શક્તિ પ્રગટ થાય. તમે મને 10 વર્ષ પહેલાં મળ્યા હો, છતાંય આને આજે 10 વર્ષ પછી મળો, અને છતાંય હું તમને નામથી બોલાવું, તો એના આધારે જે શક્તિ, સ્મરણ શક્તિ પ્રગટ થઈ, એના આધારે તમે કલ્પના કરો કે સ્વામીજીની સ્મરણ શક્તિ સારી છે. નથી, આ તો વાત કરું છું, મારી સારી છે એવું બતાડવા માટે. ઇન શોર્ટ, શક્તિનું પ્રાગટ્ય થાય તો શક્તિની કલ્પના કરીએ જ ને, કેમ ન કરીએ? તો શક્તિનું પ્રાગટ્ય આ જગત. એટલે પરમેશ્વરમાં બદલાવ ના આવ્યો, પણ પરમેશ્વરની શક્તિ આ રીતે અલગ અલગ રૂપમાં જણાઈ રહી છે. કેટલી શક્તિ હમણાં કહેશે,
ગજબ, અનંત શક્તિ. પરમાત્મા અનંત છે તો પછી અનંત રૂપોમાં પ્રગટ થાય છે, અને અનંત રૂપોમાં અનંત શક્તિ. એક રૂપની અંદર શક્તિ છે. વાયુમાં શક્તિ છે, વાયુની શક્તિ અલગ છે. પૃથ્વીમાં જુદી શક્તિ છે, પૃથ્વીની ધારણ શક્તિ છે, પોષણ શક્તિ છે. વાયુની અંદર સ્પંદન શક્તિ છે. બધું અલગ અલગ છે. અને આવું તો કેટલા રૂપો, અનંત રૂપો છે. એટલે અનંત રૂપોમાં શક્તિ પ્રગટ થઈ તો પછી પરમાત્માએ જે એ શક્તિ, અનંત શક્તિને ધારણ કરવા પરમાત્મા કેવો હોવો જોઈએ? બ્રહ્મ હોવો જોઈએ, અનંત હોવો જોઈએ. એટલે બહુ સુંદર વાત કરે છે. યોગ વાસિષ્ઠની દૃષ્ટાંત આપીને કરે છે. અને યોગ વાસિષ્ઠની વાત આપણે સામાન્ય રીતે નથી કરતા, એટલે અહીંયા તમે લોકો ચોંકી જશો, રીતસર ચોંકી જશો. એવું ઊભા કરી દે એવી વાત છે અહીંયા. કેવી આખી વસ્તુ, કેવી કલ્પના છે સમગ્ર જગત. આપણને ગમે નહીં આ વસ્તુ. કોઈ સ્વામી કે કલ્પનાને બધું, ત્યારે આપણને નથી ગમતું સામાન્ય રીતે. કારણ કે આપણે પેલું અનેક જગ્યાએ આપણે પેલા રાગદ્વેષ વગેરે રહેલું હોય ને, એટલે આપણને એમ થાય જગત તો સત્ય જ છે ને, રાગદ્વેષ સત્યતા વગર આવે નહીં. કોઈ વસ્તુ માટે રાગ હોય, કોઈ વસ્તુ માટે દ્વેષ હોય, ક્રોધ હોય, તો આપણને થાય તો ખરું કે એ વસ્તુ એવી જ છે માટે જ ક્રોધ આવે છે, વગેરે વગેરે. એટલે આપણે એકદમ ઊભા થઈ જઈએ. સામાન્ય રીતે સ્વામી પર દાંત ચડે આપણને કે આવું બોલનાર. પરંતુ તમે વિચાર કરો, વસિષ્ઠ ઋષિ રામચંદ્રજીને ઉપદેશ આપે છે. અત્યંત ગંભીર વસ્તુ છે આ. એટલે બહુ લાઇટલી ન લેતા. એટલે વસ્તુને સમજવાનો પ્રયત્ન કરવાનો છે આપણે. આપણી લાગણીઓને બાજુએ રાખીને, રાગદ્વેષ એટલે લાગણીઓ, આપણી રાગદ્વેષ કે લાગણીઓને જરા બાજુએ રાખીને, જ્યારે હંમેશા જ્ઞાનની વાત આવે ને ત્યારે લાગણીની બાજુએ રાખવી પડે. જ્ઞાન નિષ્પક્ષતા માગે. એટલે વાસ્તવની અંદર આ પ્રકારે અહીંયા કહેવામાં આવે છે. અને અહીંયા એ શક્તિની અભિવ્યક્તિ વસિષ્ઠજી પોતાના વચનોમાં પ્રગટ કરે છે. અને ગઈ વખતે મેં તમને કહ્યું હતું, એ 14મા શ્લોકની અંદર હતું, ઇતિ વેદ વચ પ્રાહ વસિષ્ઠસ્ય તથા બ્રવીત સર્વશક્તિ પરમબ્રહ્મ નિત્યમાપૂર્ણમદ્વયમ યથોલ્લસતી શક્ત્યાસૌ પ્રકાશમધિગચ્છતિ. સર્વશક્તિ પરમબ્રહ્મ, બ્રહ્મ જે છે એ સર્વશક્તિ, માયા શક્તિ જે છે, સર્વશક્તિ જે છે એ એનું વ્યવહારિક રૂપ છે. પરમબ્રહ્મ જે પોતે કેવો છે, નિત્યમ આપૂર્ણમ અદ્વયમ, એનાથી એ અન્ય કશું છે જ નહીં. તો પછી શક્તિ પણ વાસ્તવમાં એનાથી અન્ય નથી, એ મિથ્યા વસ્તુ છે, એનાથી અભિન્ન છે. આ પૂર્ણ છે, અદ્વયમ એનાથી અન્ય કાંઈ નથી. અને પોતે સર્વભેદથી રહિત છે, પારમાર્થિક રૂપ એનું વ્યવહારિક રૂપ માયા શક્તિ અથવા શક્તિની અભિવ્યક્તિ જગત. જગત વ્યવહારિક છે. એટલે વ્યવહારિક એટલે એની સાથે વ્યવહાર થઈ શકે છે, અનુભવ થઈ શકે છે, એનું જ્ઞાન પ્રાપ્ત કરીએ. એમાં આપણે અનેક પ્રકારના કર્મ, જ્ઞાન, આપણો જ્ઞાન વ્યવહાર કહો કે અનેક પ્રકારના કર્મ કરીએ, કર્મ વ્યવહાર કરો. એટલે વ્યવહારિક રૂપ છે, જગત છે ત્યારે પછી એમાં બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે આ રીતે જ્ઞાતા જ્ઞેય વગેરે બધું એમણે કહેશે. અને એ માયા વિશિષ્ટ બ્રહ્મની જ આપણે ઈશ્વર કહેતા હોઈએ છીએ. અને નિર્માય મતલબ ખરેખર મિથ્યા હોય તો એ મિથ્યા હોય તો પછી વાસ્તવમાં બ્રહ્મથી અન્ય કશું છે જ નહીં. તો પછી એને એ દૃશ્યનું પારમાર્થિક રૂપ છે, બ્રહ્મ છે, અદ્વય છે એવું કહીએ. અને એ શક્તિનું પ્રાગટ્ય આ રીતે થતું હોય છે જગતરૂપમાં વગેરેમાં. સૃષ્ટિ થઈ એ એની શક્તિનું પ્રાગટ્ય છે, અને એમાં અનેક શક્તિ પ્રગટ થાય. એટલે જ્યાં જે પણ થઈ રહ્યું છે ત્યાં મતલબ કે આપણે પરમેશ્વરનું ધ્યાન કરવાનું, ઈશ્વરનું ધ્યાન, જ્યાં જે પણ થતું હોય ત્યાં એની શક્તિ પ્રગટ થઈ રહી છે, તો પછી આપણે એ શક્તિ ધરાવનારનું ધ્યાન કરવાનું. તો શક્તિ જેનાથી અભિન્ન છે એવો પરમેશ્વર. એટલા માટે શિવશક્તિનો ભેદ કયો છે જુઓ. શિવશક્તિનો ભેદ કયો ને, મતલબ જે શિવનું ધ્યાન કરો તો શક્તિનું ધ્યાન થાય જ, શક્તિનું ધ્યાન કરો તો શિવનું ધ્યાન થાય જ. એને બતાવ્યું ને અર્ધનારીશ્વરના રૂપ. આપણા દક્ષિણાવર્તી ભગવાન જે છે, અહીંયા આપણે અમેરિકામાં જે પણ છે, આપણે ત્યાં બીજા બે આશ્રમોમાં પણ દક્ષિણાવર્તી ભગવાનનું જે રૂપ છે અર્ધનારીશ્વર. એક બાજુ મોટું કુંડળ, એક બાજુ નાનું કુંડળ. મોટું કુંડળ છે એ તરફ એ પુરુષ રૂપ, નાનું કુંડળ છે એ સ્ત્રી રૂપ. અને છે જ આમે તમે જુઓ તો પરમેશ્વર જે આપણે જેને નિમિત્ત કારણ, બનાવનાર, જગત બનાવનાર, કર્તા, તે દ્રષ્ટિએ પુરુષ. અને ઉપાદાન કારણ, મટીરિયલ પણ એ જ, એ દ્રષ્ટિએ આપણે એને એ શક્તિના રૂપમાં, સ્ત્રીના રૂપમાં. એટલે બંને, એટલે આપણા બધા ભગવાનો બધા તમે જુઓ બધા મેરિડ છે, બરાબર છે ને, એક
વિષ્ણુ, લક્ષ્મી, બ્રહ્મા, સરસ્વતી વગેરે વગેરે, શિવ, પાર્વતી એટલે શક્તિ વગેરે. એટલે આપણા પરમેશ્વર બધા એટલે મતલબ બધા પરિણીત છે એટલે મતલબ બતાવે છે કે બંને જ વસ્તુ છે. અને આપણે પરમેશ્વરને બંને રૂપમાં ભજીએ છીએ ખરા, નવરાત્રિ વગેરેની અંદર શક્તિના રૂપમાં ભજીએ, અને એ બીજા એ રામનવમી હોય કે જન્માષ્ટમી હોય કે બીજા બધા વગેરેની અંદર આપણે શિવના રૂપમાં એટલે મતલબ કે પુરુષના રૂપમાં ભજીએ, નિમિત્ત કારણના રૂપમાં ભજીએ. અને આવું નવરાત્રિ વગેરે હોય ત્યારે ઉપાદાન કારણના રૂપમાં શક્તિના રૂપમાં ભજીએ. એટલે અહીંયા હવે આ શક્તિ જે મેં કહ્યું કે અનેક રૂપમાં પ્રગટ થઈ છે તે બતાવે છે કે જો આ રૂપમાં પરમેશ્વરને જુઓ, મતલબ શક્તિની એને જુઓ, શક્તિને ધ્યાન કરો એટલે શક્તિમાનનું ધ્યાન આપોઆપ થાય જ, કારણ કે અભિન્ન છે શક્તિ. ચિત્શક્તિ બ્રહ્મણ હે રામ શરીરેશુ ઉપલભ્યતે. આ બ્રહ્મણ ચિત્શક્તિ, બ્રહ્મની આ ચિત્શક્તિ એટલે કે ચેતનતાના રૂપમાં પ્રગટ થઈ છે જગતમાં. ચેતન પ્રાણીઓ બધા આ બધી વસ્તુઓ છે એ જડ છે, બરાબર ને? પણ હવે આ દાખલા તરીકે હું હોઉં, તમે હોવ, એ બધા ચેતન રૂપો છે, ચેતના પ્રગટ થઈ છે. તો જે તમે ચેતન કે આ પ્રાણીઓ કે જીવોને જુઓ, જે ચેતન છે એમાં પરમેશ્વરની એ જ બ્રહ્મની પરમેશ્વરની ચેતના શક્તિ પ્રગટ થઈ છે. એમ વશિષ્ઠજી રામચંદ્રજીને કહે છે, હે રામ, આ શરીરેશું, બધા શરીરોની અંદર જે ચેતન જણાઈ રહ્યા છે, શરીરો બધા જીવોના, એમાં ચેતના શક્તિ પ્રગટ થઈ છે. એમ પછી કહે છે આગળ શું? ચિત્ત શક્તિ, આને આપણે તમે વિભૂતિ યોગના રૂપમાં લઈ શકો. આ જ વિભૂતિ ચેતના શક્તિ જે પ્રગટ થઈ છે પરમેશ્વરની વિભૂતિ એવું પણ કહી શકો. 10મો અધ્યાય આપણે ભગવદ્ ગીતાનો વિભૂતિ યોગ કયો. 11મા અધ્યાયમાં ભગવાને કહ્યું બધું જ હું છું, એટલે જે કંઈ જગતમાં છે એ બધી મારી વિભૂતિ છે, સમગ્ર જગત જ હું છું, વિશ્વરૂપ. 7મા અધ્યાયમાં વિભૂતિઓનું વર્ણન કર્યું, 9મા અધ્યાયમાં કર્યું. પછી 12મા અધ્યાયમાં તો કહ્યું કે હવે મેં તને બધા અનેક રૂપો બતાવી દીધા જગતની અંદર, હવે ઉપાસના કર. માટે 12મા અધ્યાયને ભક્તિ યોગ કહ્યું. ભક્તિ એટલે ઉપાસના. એટલે આ રીતે 7થી 12 અધ્યાયની અંદર ઈશ્વરનું આ સગુણ રૂપ, શક્તિ સહિતનું રૂપ અને નિર્ગુણ રૂપની પણ ભગવાને વાત કરી. પહેલાં 6 અધ્યાયમાં જે વાત કરી મેં તમને ગઈકાલે જ લગભગ કહ્યું હતું કે પહેલાં 6 અધ્યાયની અંદર જે જીવનું સ્વરૂપ કહ્યું, અને પછીના 6 અધ્યાય 7થી 12ની અંદર ઈશ્વરનું સ્વરૂપ કહ્યું, ને પછી 13થી 18માં બંનેનું ઐક્ય બતાવ્યું કે જીવે પણ વાસ્તવની અંદર જે સગુણ જણાઈ રહ્યો છે, અનેક પ્રકારના ગુણવાળો જણાઈ રહેલો છે, પણ છે વાસ્તવમાં એ સચ્ચિદાનંદ. અને આ ઈશ્વર પણ છે અનેક ગુણોના રૂપમાં, જગતના રૂપમાં વગેરેના રૂપમાં, સર્જન કરતા વગેરે વગેરે વગેરે, કર્મફલ દાતા, કર્માધ્યક્ષ, સર્વજ્ઞ, સર્વશક્તિમાન વગેરે એ જણાઈ રહ્યો છે ખરો, પણ તો એ તો શક્તિ થકી જણાઈ રહેલો છે, પણ શક્તિ તો મિથ્યા છે, વાસ્તવમાં એ પણ સચ્ચિદાનંદ છે. માટે બંને જીવ ઈશ્વરનું ઐક્ય સિદ્ધ કર્યું આ રીતે ભગવદ્ ગીતાના 3 સેક્શનની અંદર, 1થી 6, 7થી 12 અને 13થી 18. 1થી 6માં જીવનું સ્વરૂપ, 7થી 12ની અંદર ઈશ્વર સ્વરૂપ, 13થી 18માં જાણે કે ઐક્ય. પણ ક્યાં ખબર પડે 13થી 18માં ઐક્ય? 13મા અધ્યાયમાં જ કહ્યું ભગવાને કે આ બધા જ ક્ષેત્ર, આ બધા શરીરો જે છે એ બધા શરીરોમાં જે પેલો જ્ઞાતા બેઠો છે ને, અનુભવ કરનારો જે બેઠો છે એ હું જ છું. અનુભવ કરનાર તો સ્વામીજી જીવ કહેવાય, અહંકાર. ભગવાન કહે છે હું છું, મતલબ કે જીવ અને બ્રહ્મ કે જીવ અને ઈશ્વર એક જ છે. સર્વક્ષેત્રેષુ ભારત ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ. સર્વક્ષેત્રેષુ, બધા જ ક્ષેત્ર એટલે જેનો અનુભવ થાય છે. ક્ષેત્રને કોને ક્ષેત્ર કહેવાય? જેનો અનુભવ થાય છે. એટલે શરીર, મન, બુદ્ધિ અને આ જગત બધાનો અનુભવ કરનારો જે પેલો જ્ઞાતાના રૂપમાં બેઠો છે, અહંકારના રૂપમાં બેઠેલો છે, એ વાસ્તવની અંદર ભગવાન કહે છે હું જ છું. મતલબ કે જ્ઞાતા કે પેલો જીવ, અહંકાર અને હું ખરેખર એક છીએ જ નહીં, અજ્ઞાનને કારણે જુદા જુદા જણાઈએ છીએ. અહંકારનું મૂળ તપાસો તો સચ્ચિદાનંદ જ છે વગેરે. એ આપણા નિષ્કર્મ સિદ્ધિમાં પણ મેં તમને બતાવી વસ્તુ, અહંકારનું આપણે સ્વરૂપની વાત કરી હતી. પછી કહે છે વાયુમાં સ્પંદન શક્તિ રહેલી છે. એ કહ્યું હે રામ સ્પંદ શક્તિશ્ચ વાતેશુ. વાત એટલે અહીંયા વાયુમાં સ્પંદન શક્તિ એટલે જેને કારણે ક્યાંય પણ હલનચલન જે જણાય છે, ક્યાંય પણ આપણા મનમાં હલનચલન, વૃત્તિ ઉત્પન્ન થાય અને જતી રહે, બીજી વૃત્તિ ઉત્પન્ન થાય જાય, એ હલનચલન કહેવાય મનનું. ત્યાંથી માંડીને પ્રાણનું હલનચલન, એ તો વાયુ છે જ જાણે, બહાર રહેલો વાયુ અંદર આવે એટલે પ્રાણ કહીએ. એના કારણે કેટલું હલનચલન, શ્વાસ ઉચ્છ્વાસ,
પ્રાણને કારણે પ્રાણ ઉચ્છ્વાસ અને અપાનને એ પણ હલનચલન. સવારે આપણે શરીરમાંથી કચરો બહાર કાઢીએ વગેરે, એટલે જાણે કે શરીરમાં રહેલા કચરાને આમ ધકેલે છે, કોઈક અંદર બેઠેલું કોઈક ધકેલે છે બહાર, બરાબર ને, મળમૂત્ર વગેરે, તો એ પણ હલનચલન. એટલે પછી રુધિરાભિસરણ આપણે ખાઈએ, ભોજન જે જાય છે અંદર, એ પણ વાસ્તવમાં એ ભોજનનું જવું, ભોજનનું પચવું, પછી આખા શરીરમાં એનું પોષણ જવું, એ પણ હલનચલન. એટલે આ રીતે આપણું લોહીનું અંદર ભ્રમણ થઈ રહેલું છે. કોણ લોહીને આમ ફરતું રાખે છે? ગુરુત્વાકર્ષણથી વિરુદ્ધ દિશામાં આવે છે ને, ઉપર નીચે સુધી જાય, પાછું આમ ઉપર હૃદય સુધી આવે, એટલે એ પણ હલનચલન. એટલે વાસ્તવની અંદર આ જ્યાં જ્યાં હલનચલન જણાયું છે ત્યાં તું મારી વિભૂતિના રૂપમાં, મારી શક્તિના રૂપમાં તું જો. શક્તિ મારાથી અભિન્ન છે, માટે શક્તિમાનને તું જો, ઈશ્વરને જો. અને વાણી અત્યારે મારી બરાબર છે, એમાં હલનચલન એ પણ. એટલે મનનું સ્પંદન, વાણીનું સ્પંદન, એને સ્પંદન કહેવાય, હલનચલન, હિલના ડુલના. એટલે અને એ મનના સ્પંદનમાં તો પ્રાણ જોઈએ જ. જો પ્રાણને અટકાવો ને એની સાથે મનનું સ્પંદન અટકી જાય. લોકો કહે છે સ્વામીજી અમારે થોટલેસ સ્ટેટ જોઈએ છે, વિચારહીન, કારણ કે બહુ વિચારીએ છીએ ને એમાં બહુ અમે તો હેરાન થઈએ છીએ. વાત સાચી છે સ્વામીજી, તમે વિચારો છો ને અમે વિચારીએ. વિચાર તો બધામાં રહેલો છે. એવું નથી કે આપણે ગુસ્સો વગેરે આવે કે ફલાણું થાય કે એનો કોઈ પણ પ્રકારની ઈર્ષા, આ તે બધું કંઈ પણ જે ઉત્પન્ન થતું હોય મનમાં, એમાં કોઈ વિચાર નથી હોતો. એવું નથી, એમાં વિચાર હોય છે. ઘણું વિચારીએ એટલા માટે કે બહુ ના વિચારીશ ભાઈ, નહીં તો તને ગુસ્સો આવશે. બહુ ના વિચારીશ નહીં તો ઈર્ષા આવશે. બહુ ના વિચારીશ નહીં તો તને ગર્વ ઉત્પન્ન થશે, અભિમાન થશે, વગેરે વગેરે વગેરે. એટલે આ તરફ પણ આપણે બધા ભેગા થઈને આ વિચારી રહ્યા છીએ. આ વિચાર છે. એટલે વિચાર તો અનેક પ્રકારના હોય છે, પણ અમુક પ્રકારની વિચારસરણી છેવટે એ પ્રતિક્રિયા, રિએક્શનના રૂપમાં જતી હોય છે. એટલે એ બધું જે મનનું આટલું બધું હલનચલન થઈ રહ્યું છે, અને તમે જોજો કે આ પ્રકારનું હલનચલન જે છેવટે આવી રિએક્શન ઉત્પન્ન કરે, તો જેમ મન વધારે દોડે ને એમ પ્રાણ પણ પછી. એટલે ગુસ્સોવાળી વ્યક્તિને તમે જોયું હશે, એના પ્રાણ બહુ ઝડપી ચાલતા હોય છે. પ્રાણને અને મનને રમણ મહર્ષિએ સરસ સમજાવ્યું ઉપદેશ સારમાં, કે પ્રાણને અને મનને સીધો સંબંધ છે. એટલે જેવા પ્રાણ રોકો તમે, એની સાથે મન બંધ થઈ જાય. પ્રાણ રોકો, મન અહીંયા જ આવી જાય, ક્યારે આ છોડી દે. અનુલોમ વિલોમ કરતાં વચ્ચે આ લોકો આમ પકડી રાખે ને, અનુલોમ કરતા હોય ત્યારે કંઈક મન જુદી દિશામાં જતું હોય, શ્વાસ લઈ રહ્યા હોય ત્યારે મન ફરતું હોય ભાગ, પછી બહાર કાઢો ત્યારે ફરતું હોય, પણ વચ્ચે અટકાવો ત્યારે એને વાસ્તવની અંદર ત્યારે મન જાણે વિચાર કરતું બંધ થઈ જાય. એટલે પ્રાણને મનના સ્પંદનને સીધો સંબંધ થઈ ગયો ને, પ્રાણને અને મનના સ્પંદનને પ્રાણ અટકાવી દીધા તો સ્પંદન પણ અટકી ગયું. માટે સ્પંદન મનમાં પણ જે થઈ રહ્યું છે એના માટે કોણ જવાબદાર છે? પ્રાણ, વાયુ. એટલે એ કહે છે ત્યાં તું મારા દર્શન કર. વાયુ એટલે કહ્યું ને, સ્પંદ શક્તિ વાતેશુ, વાયુમાં સ્પંદન શક્તિ છે. એટલા માટે પૂજ્ય સ્વામીજી હંમેશા કહેતા કે જે લોકો, એ તો હિમાયતી નહોતા આ વસ્તુના, પણ કોઈક કહે કે ના અમારે સ્વામીજી થોડી વાર માટે મનને આમ વિચાર કરતું બંધ કરી દેવું છે, તો શું કરવાનું? તો પૂજ્ય સ્વામીજી હંમેશા કહેતા કે આ જે હોય છે ને કુંભક, આપણે પૂરક એટલે શું? શ્વાસ અંદર લઈએ, પૂરયતી, અંદર પૂરીએ, મતલબ અંદર લઈએ, પૂર્ણ કરીએ, અંદર શ્વાસ અંદર લઈએ, એને પૂરક કહેવાય. રેચક એટલે રેચયતી મતલબ કે બહાર કાઢવું. એટલા માટે આપણે જુદા પદાર્થો વાપરીએ છીએ કબજિયાત દૂર કરવા માટે, એને રેચક કહેતા હોય છે. એટલે એ રેચક એટલે બહાર કાઢવું. અને કુંભક એટલે જાણે શ્વાસ લીધો એને કુંભની જેમ પૂરી દીધો. એટલે બે પ્રકારના કુંભક છે. અંતઃકુંભક એટલે અંદર લીધા પછી બહાર નથી કાઢતા, અંદર રાખીએ. શ્વાસ લીધો અંદર અને પછી હોલ્ડ કરીએ આપણે, એને કુંભક કહેવાય. બહાર કાઢતા પહેલાં રેચક કરીએ પહેલાં. એ કુંભક બે પ્રકારના છે, બંનેમાં વિચારહીન સ્થિતિ આવી જાય આરામથી. અંદર ભરીને પછી એને બહાર ન કાઢો તો પણ મન વિચાર કરતું બંધ થઈ જાય. બહાર જ રાખો ને શ્વાસ અંદર લો જ નહીં, બહાર જ એકવાર કાઢી નાખે પછી બંધ કરી દીધો, હવે શ્વાસ જ નથી લેતા,
તો પણ મન વિચાર કરતું બંધ થઈ જાય. આવું છે. એનીવે, એટલે પ્રાણને અને મનના સ્પંદનને વૃત્તિઓ ઉત્પન્ન થવી વગેરે મનની એક્ટિવિટી એને પણ સંબંધ છે. આમ બધે બીજું આપણને હલનચલન દેખાય એટલે આપણે કહીએ કે એમાં બરાબર છે વાયુ, પરંતુ અહીંયા મનમાં પ્રાણની શક્તિ આવી રીતે કેવી રીતે, એટલે પછી આ રીતે બતાવવામાં આવે. એટલે આ રીતે પરમેશ્વરની આ માયા શક્તિ છે અનેક પ્રકારની છે. ખાલી આપણને આટલું જ છે, જો બીજું કશું તકલીફ નથી. આ મારી શક્તિ છે, બસ આ એક ભ્રમ છે. અન્નમ અહંકાર, એ જ વાત કરીએ છીએ ને, અહંકારની ઉત્પત્તિ અજ્ઞાનને કારણે. એટલે જે મારું નથી, જે પરમેશ્વરનું છે બધું, મન હોય, પ્રાણ હોય, આ બધું છે મહાકુંભ, આ બધું છે મહાભૂતો વગેરે. મહાભૂતોથી અન્ય કશું જ નથી. સૂક્ષ્મ મહાભૂતો કે સ્થૂળ મહાભૂતો છે એટલું જ ને. તો મહાભૂતોની ઉત્પત્તિ મેં કરી છે કે પરમેશ્વરે કરી છે? પરમેશ્વરે જ ઉત્પન્ન કરી છે અને પરમેશ્વર જ ભૂતોના રૂપમાં છે, અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. તો છે બધું પરમેશ્વરનું, પણ પેલો અજ્ઞાનને કારણે વાસ્તવમાં આપણે અંતઃકરણમાં ચૈતન્ય હું અભિવ્યક્ત બનીને અહંકારના રૂપમાં, એટલે મનને જ પહેલાં તો અહમ કહી દીધું, મન પર માલિકી સ્થાપી દીધી. અને પછી મનથી આગળ વધીને ઇન્દ્રિયો, કારણ કે બધું સૂક્ષ્મ શરીર જ છે, એટલે પછી ઇન્દ્રિયોમાં આપણે અહમપણું, ઇન્દ્રિયોમાં માલિકી સ્થાપી. અને ઇન્દ્રિયોની માલિકી, મનની માલિકી એટલું જ નહીં, મન જે પ્રવૃત્તિ કરે એ પણ એની માલિકી પણ મારી. એટલે હું સ્મરણ કરું છું, હું જોઉં છું, હું સાંભળું છું વગેરે વગેરે વગેરે, આ અહંકાર છે. અને ઇન્દ્રિયોની જે શક્તિ છે વગેરે, એટલે ઇન્દ્રિયોની શક્તિઓ પણ બધી પોતાની છે, પ્રાણની શક્તિ પણ પોતાની માને. એટલે આ રીતે વાસ્તવમાં છે બધું પરમેશ્વરની શક્તિઓ અભિવ્યક્ત થયેલી છે. પરમેશ્વર જ રૂપમાં અભિવ્યક્ત થયેલો છે. નિમિત્ત ઉપાદાન કારણ એક જ છે. એટલે તો ખાલી માયા થકી એને ઉપાદાન કારણ કહ્યો, અને એ ચેતન થકી એને આપણે નિમિત્ત કારણ, પુરુષ અને પ્રકૃતિ કહેતા હોય છે ઘણીવાર, શિવ અને શક્તિ કહેતા હોય છે. અને સામાન્ય રીતે પુરુષ અને સ્ત્રીમાં, એટલે એ રીતે એ રૂપમાં ફિમેલ રૂપ અને મેલ રૂપ એમ એ કહેવા માટે પરમેશ્વર એ બધાથી પર છે, કોઈ લિંગ વગરનો છે, પરંતુ બંને રૂપમાં એનું આવાહન થઈ શકે છે. એટલે આ રીતે વાસ્તવમાં એટલે અનેક રૂપોમાં પ્રગટ થાય છે. ખાલી આપણે આ જે છે એના પર અહંકાર, એ અહંકાર જેમ જેમ ક્ષીણ કરીએ કે અહીંયા જે કંઈ છે મન વિચારી શકે છે એ પરમેશ્વરની શક્તિ છે, મનમાં સ્મરણ શક્તિ છે, પરમેશ્વરની શક્તિ છે. મન અને ઇન્દ્રિયો ભેગી થઈ અને અનેક આ પ્રત્યક્ષીકરણ થઈ રહ્યું છે, દર્શન શક્તિ, શ્રવણ શક્તિ, બધું એ બધી પરમેશ્વરની શક્તિ છે. પ્રાણ બધું કાર્ય કરી રહ્યું છે, પરમેશ્વરની શક્તિ છે. ભૂખ, તરસ, આ તે અને બધું રુધિરાભિસરણને આ અંતે ને બધું. એટલે આ રીતે અહીંયા બસ આ જો જોઈએ ને આપણે, એટલે કે આપણું માલિકી એના પરથી આપણે દૂર કરતા જઈએ, એને જ ભક્તિ કહેવાય. અહંકારની શરણાગતિ. અહંકારની કોને શરણાગતિ, કોને શરણ થવાનું? ઈશ્વરને શરણે, જે ઈશ્વર આ રૂપમાં પ્રગટ થયો છે. એટલે આપણે પેલું આમ શરણાગતિ એટલે આમ ભગવાનની સામે જઈને આમ નમસ્કાર કરી દઈએ, એને આપણે માનીએ કે આ શરણાગતિ કહેવાય. એવું નથી, એ તો એનું બાહ્ય રૂપ છે. વાસ્તવિક રીતે ભક્તિ એ તો આપણો અભિગમ છે, આપણું વલણ ઈશ્વર પ્રત્યેનું, જગત પ્રત્યેનું, આપણા જીવન પ્રત્યેનું, કે જીવનની અંદર કેટલી બધી શક્તિઓ કામ કરી રહી છે, જેને કારણે જીવન ટકેલું છે. પહેલું તો આ બધું શરીર વગેરે મને આપવામાં આવ્યું, એનું સર્જન કર્યું મહાભૂતોમાંથી. મહાભૂતો જ ઈશ્વર છે. અને એ મહાભૂતોમાંથી બનેલું ભૌતિક શરીર એ પણ ઈશ્વર છે. પછી અંદર નેચરલી સૂક્ષ્મ શરીર તો છે જ, પહેલાં સૂક્ષ્મ મહાભૂતો જ આવે ને પછી સ્થૂળ મહાભૂતો આવે પંચીકરણથી. તો સૂક્ષ્મ મહાભૂતોના જે છે એ સૂક્ષ્મ મહાભૂતો પણ ઈશ્વર છે. તસ્માદ વાય તસ્માદ આત્મનઃ આકાશ સંભૂત. આપણે જોઈ ગયા તૈત્તિરીય ઉપનિષદની અંદર એક બ્રહ્માનંદ વલ્લીમાં કહ્યું કે એમાંથી આકાશ, પરમેશ્વરમાંથી જ આકાશ ને વાયુ ને અગ્નિ ને જળ ને પૃથ્વી. એટલે આ રીતે સૂક્ષ્મ મહાભૂતો, એટલે સૂક્ષ્મ મહાભૂતોમાંથી બનેલું સૂક્ષ્મ શરીર જે છે એ પણ વાસ્તવમાં પરમેશ્વર છે. એટલે મન, ઇન્દ્રિયો, આ તે બધું પણ. ચાલો, એટલે આ રીતે બતાવવામાં આવ્યું. વાયુમાં જુઓ એટલે શું કરે છે, વસિષ્ઠજી રામચંદ્રજીને ઉપદેશ આપતા આવું કહે છે કે આ રીતે વાયુમાં રહેલી શક્તિ, એટલે મહાભૂતોમાં રહેલી જે શક્તિ છે એની વાત કરે છે. એટલે પહેલાં વાયુની વાત કરી દીધી, પછી આગળ કહે છે પથ્થર, કારણ કે આગળ કહે છે દાઢ્ય શક્તિ તથા ઉપલે. ઉપલ એટલે એ પેલો પથ્થર, દાઢ્ય શક્તિ. પથ્થરની અંદર જે દૃઢતા છે, મજબૂતાઈ છે, વજન જે છે, એ બધી જ વસ્તુ જે છે એ પણ શક્તિ છે એની.
એટલે એ દાઢે શક્તિ પથ્થર એટલે હવે તમે સમજી ગયા પૃથ્વી તત્વ આવી ગયું. એટલે દ્રઢતાના રૂપમાં શિવની આ માયા શક્તિનું પ્રાગટ્ય દ્રઢતાના રૂપમાં. એટલે આપણા શરીરમાં પણ દ્રઢ વસ્તુ કઈ છે? હાડકાં. એ હાડકાની અંદર બધું વજન સહન કરવાની શક્તિ છે એ વાસ્તવની અંદર પરમેશ્વરની માયા શક્તિ છે. એટલે આપણા હાડકાં મજબૂત હોય તો આપણે એ પ્રમાણે ઉચકી શકીએ. નાના સમયથી મસલ પણ મસલ એકલા મસલ હોય અને અંદર કોઈ હાડકાં ન હોય તો તમે કશું ના ઉચકી શકો. એટલે વાસ્તવની અંદર આપણા શરીરમાં પણ જે વજન સહન કરવાની ઉચકીને એ રીતે સહન કરવાની જે શક્તિ છે છેવટે પેલું મૂળભૂત સ્ટ્રક્ચર સ્કેલેટન કહીએ ને આપણે જે હાડકાનું બનેલું છે એ. એટલે ઘણીવાર કેલ્શિયમ વગેરે બહુ ઓછું થઈ જાય તો સામાન્ય વજન ઉચકતા ઘણીવાર હાડકામાં ક્રેક પડી જાય, પોસિબલ છે. એટલે હાડકાં મજબૂત જોઈએ. આપણે કહેતા હોઈએ છીએ કે હાડકાં મજબૂત જોઈએ, કેલ્શિયમ ને ફોસ્ફરસ ને બધું અંદર જોઈએ આ વગેરે. આ પણ શું છે? પૃથ્વી તત્વ થયો, સમજી ગયા? એટલે આ રીતે વજન સહન કરવાની એટલે દાઢ્ય શક્તિ ગણો ને હાડકામાં દાઢ્ય શક્તિ જે છે એ પરમેશ્વરની શક્તિ છે. એટલે વાયુ બતાવી દીધો, હવે આ પૃથ્વી તત્વ બતાવી દીધું. અને જળ વગેરેમાં જળમાં કેવી શક્તિ રહેલી છે. ઇનફેક્ટ જળની તો પેલી એમાંથી ટર્બાઇન ચલાવીને આ લોકો વીજળી વગેરે ઉત્પન્ન કરે. બોલો, જળની શક્તિ તો અનુભવ છે. ગામડા સાફ થઈ જાય અને રસ્તામાં આવે બધું સાફ થઈ જાય, પૂર આવે છે વગેરે. અને સામાન્ય સંજોગોમાં ગણો તો પેલી વહન શક્તિ તો છે, જળની વહન શક્તિ. એટલે આ રીતે જે તમે તરલ પદાર્થો જુઓ, બધા પ્રવાહી પદાર્થો, એમાં જે શક્તિ જે છે એમાં રહેલી આ પ્રવાહીપણું, બસ સમજીએ. એમાં શક્તિ વળી કઈ? એમાં પ્રવાહીપણું, પથ્થરમાં રહેલું દાઢ્યપણું, દ્રઢતા. આમ એટલે સમજીએ પથ્થરમાં દ્રઢતા છે, કઠિનાઈ છે, સખ્તાઈ છે, પણ શક્તિ શું? બસ એ દ્રઢતા અને શક્તિ કહેવાય. એવી ને એવી રીતે અહીંયા જળમાં પણ આ રીતે વહન શક્તિ. અને અગ્નિની તો શક્તિ તમને ખબર જ છે, બાપરે, એ બહુ મોટો હોય ત્યારે તો ઘણી શક્તિ, પણ અગ્નિમાં એમને મેં આપણે પકાવવાની શક્તિ, એની પાચન, એનું રૂપાંતર કરવાની શક્તિ છે. અન્ન વગેરે બહુ કાચા રૂપમાં હોય, આપણે ખાઈ ન શકીએ વગેરે, બધું એને આપણે આ રીતે આપણે બધું રસોઈ વગેરેની અંદર પકાવીએ. એટલે અગ્નિમાં જ્વલન શક્તિના રૂપમાં લો. બીજું બધું ઘણું હોય, પરંતુ એવું નથી કે અગ્નિમાં એક જ્વલન શક્તિ છે, પણ આપણે અત્યારે આટલું રાખીએ, અગ્નિમાં જ્વલન શક્તિના રૂપમાં છે. અને આ રીતે 4 મહાભૂતો કહી દીધા. પહેલાં કયું વાયુની વાત કરી, પછી પથ્થર વગેરે એટલે પૃથ્વી તત્વ, પછી કયું જળ, બરાબર, એમાં વહન શક્તિ વગેરે, અને છેવટે અગ્નિ. આ 4 મહાભૂતોમાં શક્તિ છે. મતલબ કે વાસ્તવમાં પરમેશ્વરની જે શક્તિ માયા જે છે એ જ આ મહાભૂતોના રૂપમાં પ્રગટ થઈ છે. કારણ કે એ મહાભૂતો અને પેલી શક્તિ બે અલગ ન હોઈ શકે. જળ સમજી અલગ, અને જળની વહન શક્તિ હું એમાંથી કાઢી લઈ શકું ના. એટલે વહન શક્તિમાં રહેલી ના, પણ જળને હું સ્થિર કરી દઉં, બોલો ચાલો, તો વહન શક્તિ ક્યાં છે? ત્યારે એ શક્તિ અવ્યક્ત રૂપે રહેલી છે. અવ્યક્ત રૂપે ત્યાં જ પડી છે. જેવું તમે એનો જે અવરોધ દૂર કરો તરત જ, એવું નથી કે તમે વહન શક્તિ જે છે કાઢી લીધી અને પછી એમાં પાછી તમે એને ટ્રાન્સફર કરી, કશું નહીં, ત્યાં જ હતી, અવ્યક્ત રૂપે હતી, અને વાસ્તવની અંદર પાછી પ્રગટ થઈ જાય ત્યાં. એટલે શક્તિનું જ પ્રાગટ્ય, સમજો, શક્તિનું જ પ્રાગટ્ય છે આ બધું જગત. એ તો આપણે જુદા રૂપમાં પહેલાં કહેતા હતા. માયા જ આનું પ્રાગટ્ય અને જગત કહેવાય. એ જ જગત અવ્યક્ત રૂપમાં જતું રહેતું કે આપણે માયા શક્તિના રૂપમાં. આવું જ કંઈક વૈજ્ઞાનિકો કહે છે. અત્યારે હું એ ચર્ચા કરવા નથી માગતો, પરંતુ એ લોકો આ માયા વગેરે શબ્દ ન વાપરે, પણ એ કહે છે આ જ રૂપમાં. એ લોકો શક્તિ અને દ્રવ્ય એમ કહે છે. દ્રવ્ય એટલે બધું આ પદાર્થો બધા, મેટર. અને એ મેટર જે છે એ કહે છે શક્તિમાં રૂપાંતર થઈ જાય, શક્તિ મેટરમાં. એટલે કે એનો અર્થ એવો થયો કે શક્તિ દ્રવ્યમાં રૂપાંતર થતી હોય મેટરના રૂપમાં, તો શક્તિનું પ્રાગટ્ય જ છે. પણ એટલે એ લોકો એનો સિદ્ધાંત પણ એ જ છે. એની એટલે 4 મહાભૂતો જે છે એ 4 મહાભૂતોની ના રૂપમાં રહેલી શક્તિ. પરમેશ્વર તો તમે સમજી ગયા હવે. તસ્માદ આત્મનઃ આકાશ સંભૂત. પરમાત્મા જે છે એ જ વાસ્તવમાં આકાશના રૂપમાં પ્રગટ થયો. આપણને થાય પરમાત્મા બ્રહ્મ એ આકાશ બની ગયો તો પછી હવે બ્રહ્મ વિશે ભણવાનો કે આત્મા બ્રહ્મ છે એવું તો રહ્યું જ નહીં, કારણ કે એ તો આકાશના રૂપમાં પરિણામ પામે ના. એટલે પરમેશ્વરથી અભિન્ન પેલી જે શક્તિ છે જેનો સ્વતંત્ર રીતે ઉલ્લેખ કરવાની જરૂર જ નથી.
તમે મારો અને મારી શક્તિનો કદી ઉલ્લેખ જુદો જુદો નહીં કરો. સ્વામીજી સવારે આવીને બેસે છે, પછી એમની શક્તિ એ જોડે આવીને બેસે છે, એવું કશું નથી, અહીંયા જ રહેલી છે. અને હંમેશા ઉલ્લેખ તમે સત્ય વસ્તુનો કરો, પેલો ચેતન જેનો આશ્રય છે શક્તિનો, એનો ઉલ્લેખ કરો. કેટલા ગણો તમે મને અને મારી શક્તિને અલગ નથી ગણતા. હું આ તમારી સામે આવીને બેસું તો તમે એમ નહીં કહો 2 જણા છે, મને 2 જણા દેખાય છે અહીંયા, શક્તિ અને શક્તિમાં 2 દેખાય છે ના. એટલે આ રીતે વાસ્તવની અંદર બ્રહ્માની જ વાત કરવામાં આવે. સદૈવ સોમે દમગ્ર આસિત એકમેવ અદ્વિતીય. આ સમગ્ર જગત એની ઉત્પત્તિ પહેલાં સત હતું, એકમ એવ અદ્વિતીય, એકથી અન્ય બીજું કશું જ નહોતું, બીજી વસ્તુ જ નહોતી. તો પછી આ શક્તિ ગઈ ક્યાં? મિથ્યા વસ્તુ છે જે બ્રહ્મને આશ્રિત છે, એનો ઉલ્લેખ ન થાય. મારી અને મારી વાક શક્તિનો અલગ ઉલ્લેખ ના કરી શકો તમે, સ્વામીનો જ ઉલ્લેખ કરો. ભલે ને હું ગમે એટલા અત્યારે આ 1 કલાકની અંદર સમજો 10,000 થી 12,000 શબ્દો બોલી ગયો, તો એ મારી વાક શક્તિનું જ પ્રાગટ્ય થયું, બરાબર ને? આ જ કાર્ય કહેવાય, શક્તિનું પ્રાગટ્ય અને સર્જન કહેવાય, કાર્ય કહેવાય. શક્તિ કારણ બને, માયાને એટલે જ કારણ કહીએ છીએ આપણે, ઉપાદાન કારણ. એ જ માયા શક્તિ જે છે એ જ આ રૂપમાં પ્રગટ થઈ. અહીંયા વાકશક્તિ જ આ રૂપમાં પ્રગટ થઈ. અર્થાત આ બધા શબ્દો અહીંયા અવ્યક્ત રૂપે પડ્યા હતા, એને આપણે શક્તિ કહી. પ્રાગટ્ય થયું ત્યારે આપણે કહ્યું સ્વામીજીએ આખી શબ્દ જાળ રચી, શબ્દ જગત આખું રચ્યું, એવું કે. એટલે માયા વિશે તમે એમ બહુ પેલું આમ ના રક્ષા, માયા સમજાતું નથી, બહુ હવે સરળ આવ્યું. હું આવી આશા રાખું છું કે હવે તમે ઘણું સરળતાથી સમજી ગયા છો. માયા નહીં તો માયાની વાત આવે ને એટલે આપણે તરત જ માથું પકડી લઈએ, આ માયાની વાત આવી. કશું નથી, જે તમે અનુભવ કરી રહ્યા છો અહીંયા. તો યોગ વાસિષ્ઠમાં જો આવો અભિગમ આપણે પહેલાં હજુ લીધો નથી, આ તો ભણીએ છીએ એટલે આપણને ખબર પડે છે આ બધું. કે જુઓ એ જ શક્તિ જે કયા રૂપમાં બધી, તો કે છે આ બધા મહાભૂતો છે, એ મહાભૂતો જ શક્તિનું રૂપાંતર છે, અને માટે એમની જે તે શક્તિ ત્યાં પ્રગટ થાય છે, જે મહાભૂતથી અન્ય નથી. વાયુ અને વાયુની સ્પંદન શક્તિ અલગ ના હોઈ શકે. વાયુ હોય ત્યાં સ્પંદન શક્તિ હોય, સ્પંદન શક્તિ હોય ત્યાં વાયુ હોય છે. એટલે 4 મહાભૂતો થયા, અને પછી આપણને થાય આકાશમાં કોઈ શક્તિ મળી. આકાશમાં અવકાશ પ્રદાન કરવાની 4 મહાભૂતો પોતાનું કાર્ય કરી શકે, 4 મહાભૂતો પ્રગટ થવા અને એમનું કાર્ય કરી શકે, એને માટે એમને અવકાશ પ્રદાન કરવું પડે. અને અવકાશની શક્તિનું તો કહેશો જ નહીં. તો આપણને છે ને, તમે જ્યારે ખુલ્લા આકાશમાં જાઓ ત્યારે કેવું સરસ લાગે છે. દાખલા તરીકે સમજો કે હું એક રાજકીય વ્યક્તિ છું, એ કલ્પના કરો, અને દેશમાં બહુ વિરોધ પ્રગટ કરવાને કારણે મને નજરકેદ કરવામાં આવ્યો. કલ્પના કરો, એ નજરકેદ કરી એટલે શું? તમે તમારું જે મકાન હોય, બંગલો હોય, દાખલા તરીકે 7-8 રૂમનો બંગલો હોય, એમાં તમને પૂરી દીધા, મતલબ તમારે એની બહાર નહીં નીકળવાનું, મેઇન દરવાજે તાળું મારી દીધું, અથવા બધા જેટલા દરવાજો એટલા તાળું, બસ, મને બહાર પહેરાઈ ગયા. તમારે એની અંદર જ નજરકેદ. તો થોડું તમને જો પહેલાં ખુલ્લા આકાશમાં હતા અને જે આનંદ આવતો હતો એ હવે ઓછો છે. દાખલા તરીકે એમાંય તમને એક રૂમની અંદર બંધ કરી દેવામાં આવે, અવકાશ ઓછું થતું જાય, રૂમમાં બંધ કરી દેવામાં આવે, બંગલામાં એક જ રૂમની અંદર, તો તમને વધારે ગુંગળામણ થાય. હવા તો છે જ, એ પ્રકારની ગુંગળામણ નહીં, પણ જાણે કે બંધિયાર સ્થિતિ આવતી જાય છે, બંધન આવતું જાય છે. આ ક્લસ્ટર ફોબિયા કહે છે. એટલે જેમ તમે ઘટાડતા જ, દાખલા તરીકે રૂમે નહીં, રૂમની અંદર જે બાથરૂમ હોય એમાં તમને પૂરી આયો તો દાખલા માનો ઘણી વાર આવું થઈ જતું હોય કે આપણે હોઈએ રૂમમાં, આપણને બાથરૂમ વગેરે હોય, અને તમે અંદર ગયા સ્નાન વગેરે માટે એને બંધ કરો, અને પછી ખુલે જ નહીં. આવું બને છે, આવું બન્યું છે અમદાવાદ. એટલે ખુલે જ નહીં, અને કોઈ આજુબાજુ ન હોય તો તમે વિચાર કરો શું સ્થિતિ થાય છે. હવા તો આવી જ રહી છે, એવું નથી કે તમે હવા વગર ગુંગળાઈ રહ્યા છો, પણ તો ખાલી અવકાશ જ ઓછું થયું છે. કલ્પના કરો, આપણને એમ કે અવકાશ એટલે ખાલી જગ્યા, ના, અવકાશમાં એ શક્તિ છે અવકાશ પ્રદાન કરવાની. એટલા માટે તમે ખુલ્લી જગ્યામાં, અને હજુ એનાથી આગળ કહું તમને, બાથરૂમ કરતાં પણ દાખલા તરીકે ઓછી જગ્યા, ખાલી તમે તમારી આસપાસ વધારે આકાશ છે જ નહીં. MRI કરાવવા જાય ને લોકો, ત્યારે પહેલાં એની અંદર આમ અંદર જવાનું, અને લોકોને ત્યાં એનેસ્થેશિયા આપવું પડે છે, કેટલા બધા લોકોને, કારણ કે એ લોકો ડરી જાય છે, કારણ કે આપણી ઉપર આટલે જ હોય આમ, અને પછી પેલું અવાજ તો કરતું હોય, પેલું ઉપર આટલે જ હોય, અને પાછા ક્યાંય હલવાનું નહીં. અને એટલે MRIની વાત આવે ને લોકો ગભરાઈ જાય કે હા જાણે
પૂરાઈ ગયા આપણે. પુરાવી જવું અર્થાત અવકાશ ઓછું થતું જવું. એટલે અવકાશમાં કેવી શક્તિ જ વિચાર કરો. એ સિવાય અવકાશની અંદર નૈયાયિકો સરસ વ્યાખ્યા કરી. અવકાશ પ્રદાતૃત્વ આકાશસ્ય લક્ષણ. આકાશની વ્યાખ્યા કરી એ લોકોએ. આકાશની વ્યાખ્યા કરતાં કહ્યું અવકાશ પ્રદાતૃત્વ, અવકાશ પ્રદાન કરવું. એટલે વાસ્તવની અંદર મોકળાશ પ્રદાન કરી, બધાને સમાવેશ કરો. જે તે બીજા બધા મહાભૂતો અને મહાભૂતોમાંથી ઉત્પન્ન થયેલું બધી જે ભૌતિક વસ્તુઓ છે પોતપોતાનું કાર્ય ત્યારે જ કરી શકે જ્યારે એમને અવકાશ પ્રદાન કરવામાં આવે. એટલે માટે અવકાશમાં આકાશની અંદર આ અવકાશ પ્રદાન કરવાની શક્તિ રહેલી છે. અને આ રીતે પાંચે પાંચ મહાભૂતો જે છે એ પાંચે પાંચ મહાભૂતો ની શક્તિ વાસ્તવમાં મહાભૂત અને શક્તિ ભિન્ન છે જ નહીં. અને આ માયા શક્તિ આ રૂપમાં પ્રગટ થયેલી છે. પછી આગળ શું કહે છે? શૂન્ય શક્તિ તથા આકાશે. બરાબર છે. શૂન્ય એટલે એ પેલો અવકાશ પદાર્થ. નાશ શક્તિર વિનાશિની. અને જે કંઈ વસ્તુ હોય આટલું બધું ઉત્પન્ન થાય એની વાત કરી આપણે. સર્જન થાય ત્યારે આ શક્તિ પ્રગટ થાય વાત કરી. તો હવે પાછું શું? નાશ થવાનો જ છે ને, ત્યારે નાશ શક્તિ હોવી જ જોઈએ. એટલે એ જ માયા જે આ જગતના રૂપમાં જણાય છે, આ સર્જનના રૂપમાં જણાય છે, એ જ માયામાં એ માયા જ એટલે કે આ જગત જે છે એ જ વાસ્તવમાં માયાનાશમાં મેં કહું તો એ ખોટું કે પડે. એટલે માયાનું જે પ્રાગટ્ય છે એ બધા મહાભૂતોના રૂપમાં કે બધા ભૌતિક પદાર્થો એ પાછા નાશ પણ થવાના. અને ત્યારે પાછી આપણે એ જ શક્તિની કલ્પના કરવી પડે, નાશ શક્તિ. કારણ કે પ્રત્યેક વસ્તુ જે આ રીતે સતત પરિવર્તન પામે છે અવસ્થાઓમાંથી પસાર થઈને, એમાં નાશ પણ એનો એક ભાગ જ છે. એટલે આરંભવાદીઓ જે છે નૈયાયિકો, જે તદ્દન નવું જ સર્જન થાય છે એમ કહે છે, આપણે વાત કરી ગયા એની, એ લોકો પણ એ લોકો કહે છે કે આ જગત જે છે નશ્વર છે. અથવા પ્રત્યેક પદાર્થ જે છે 3 ક્ષણ હોય છે બસ. પહેલી ક્ષણમાં ઉત્પન્ન થયો, બીજી ક્ષણમાં એની સ્થિતિ અર્થાત છે, અને ત્રીજી ક્ષણે નાશ પામી જાય છે. એટલે આ રીતે એ લોકો પણ નશ્વર જ કહે છે. નાશ પર્યંત મતલબ કે એ પદાર્થમાં નાશ શક્તિ છે. અને પરિણામવાદીઓ એટલે સાંખ્યો અને આપણા યોગવાળા પતંજલિ વગેરે એ બધા એ પણ એવું જ કહે છે સર્વે ભાવાહ ક્ષણ પરિણામિનઃ. આપણે જોઈ ગયા આગળ ઋતે ચિતિ શક્તે હે, આવું એમનું સૂત્ર છે, યોગ સૂત્ર. એ પણ બતાવે છે કે પરિણામ થઈ રહ્યું છે. એટલે પરિણામ થવું એટલે વસ્તુ તદ્દન નવી ઉત્પન્ન ન થવી, પણ વસ્તુ એવી રહે પરંતુ એનું રૂપ બદલાય. એટલે પરિણામને અનુસાર વસ્તુ રહેતી હોય છે, વિકાર અનુસાર પરિણામ એટલે કે બદલાવ આવતો રહેતો હોય છે. એટલે ઉત્પત્તિ થઈ સમજી વસ્તુ એવી નવી રહી તો પછી નાશ શેનો? પૂર્વની જે સ્થિતિ હતી એ ન જ રહીને હવે. બરાબર. દૂધમાંથી દહીં ઉત્પન્ન થયું પરિણામ. બરાબર. તો દૂધમાંથી દહીં ઉત્પન્ન થયું તો હવે પૂર્વની સ્થિતિ એટલે કે દૂધ તો ન જ રહ્યું, નાશ થયો ને. એટલે એ રીતે એટલે જે કંઈ પદાર્થો પરિણામવાદીઓ એટલે કે સાંખ્યો વગેરે એ લોકો પણ જે કહે છે એ વાસ્તવની અંદર આ પ્રકારના છે. એ પણ નશ્વર આ રીતે માને છે. દાખલે કે 100 રૂપિયાનું નોટ હોય આપણી, 10 વર્ષ પહેલાં એની જે વેલ્યુ હતી અને અત્યારે જે વેલ્યુ છે એમાં બદલાવ આવી ગયો ને, તો આપણે કહી શકીએ કે 100 રૂપિયાની નોટનો જાણે નાશ થઈ ગયો. હવે 100 રૂપિયાની નોટની કિંમત પહેલાં સમજો કે 50 રૂપિયા જેટલી હતી એની ખરીદ શક્તિ. એટલે 100 રૂપિયામાં જેટલું તમે ખરીદી શકતા હતા 10 વર્ષ પહેલાં, એના કરતાં 100 રૂપિયાની અંદર અત્યારે આટલું આવતું થઈ ગયું. પહેલાં 2 કિલો જેટલી વસ્તુ આવી જતી હતી 100 રૂપિયામાં. સ્વામીજી તમને બધું શું ખબર હોય, મેં લોકો શાક ને બધું કયા ભાવે લાવીએ અને ફલાણું નીકળું. હવે તો 100 રૂપિયામાં આટલું આવે છે એમ કે. એટલે ખરીદ શક્તિ એની ગઈ. એટલે 100 રૂપિયાની નોટનો જાણે કે નાશ થયો એ રીતે. સમજ્યા તમે? એટલે એની કિંમત ઘટતી ગયા તો એનો નાશ કહેવાય. એટલે એવી રીતે ઉત્પન્ન થતી બધી જ વસ્તુઓ જે છે એનો નાશ પણ પ્રારંભ થઈ જતો હોય છે. એટલે આવા નશ્વર પદાર્થો જે બધા જ, આપણું શરીર પણ ખરું, બધા જ પદાર્થો જે છે જે નશ્વર છે એમાં શિવની આ શક્તિ માયા શક્તિ છે, એની જ આ નાશ શક્તિ જ કામ કરી રહી છે. એટલે પ્રત્યેક નાશ થાય ને ત્યારે શિવનું સ્મરણ કરવું જોઈએ. એટલા માટે કેટલીક વાર આપણે જે તે મૃત્યુ પામી હોય વ્યક્તિ અને એ મૃત શરીર પડ્યું હોય બધા જ લોકો પગે લાગ્યા.
એની આસપાસ પ્રદક્ષિણા કરે, એમને લઈ જાય પહેલાં. અને રસ્તામાં દાખલા તરીકે આવતા જતા રાહદારીઓ જુએ ને એ પણ ઊભા રહીને પગે લાગે. તમે જોજો. અર્થાત એ જ્યારે તમે મૃત શરીરને જોઈને પગે લાગો છો ત્યારે શેને જોઈને પગે લાગો? પરમેશ્વરની આ નાશ શક્તિ છે એને તમે યાદ કરો છો. અને યાદ કરતા હોય તો લોકો મિકેનિકલી કરતા હશે, પરંતુ આ ખરેખર ભાવના. તમે સામસામે મળીએ ત્યારે આપણે એકબીજાને નમસ્કાર કરીએ ત્યારે શું એ કોને નમસ્કાર કરો છો? અહીંયા જે પેલો ચૈતન્ય પ્રગટ થયેલું છે જીવના રૂપમાં એને નમસ્કાર કરો છો. અને ઇનફેક્ટ શરીરથી માંડીની બધી વસ્તુ એ જ પરમેશ્વર જ છે. ચાલો, એટલે શિવ અને શક્તિનું જ મિશ્રણ અહીંયા છે ને, ઈશ્વરનું મિશ્રણ છે ને. બ્રહ્મા અને શક્તિ જીવના રૂપમાં કોણ છે? બ્રહ્મ. ગઈકાલે જ વાત કરી, ગઈકાલે જ મેં તમને કહ્યું જ્યારે પરાપ્રકૃતિની વાત કરતો હતો ત્યારે મેં કહ્યું કે એ બ્રહ્મા જ જ્યારે આ શરીરમાં પ્રગટ થાય ત્યારે આપણે એને જીવ કહીએ. એટલે વાસ્તવની અંદર એ જીવ એટલે બ્રહ્મ છે. અને આ જે છે પરમેશ્વરની માયા શક્તિ, મહાભૂતો, અંતઃકરણ, પ્રાણ બધું જ. એટલે એ રીતે જ્યારે એકબીજાને આપણે ત્યાં આ સિસ્ટમ છે. નમસ્તે કહીએ. નમસ્તે એટલે નમઃ તે એટલે તમે, તમને, તમે નહીં પણ તમને, તુભ્યમ, તમને નમસ્કાર. એટલે કે ઈશ્વર જે તમારા રૂપમાં રહેલો છે એને નમસ્કાર. ઈશ્વર જ આ બધા રૂપોના રૂપમાં પ્રગટ થયેલો છે. ઈશ્વર એટલે કોણ? બ્રહ્મા અને શક્તિ બંનેનું મિશ્રણ, પુરુષ પ્રકૃતિ. તો પછી હવે પુરુષ પ્રકૃતિ બંનેનું મિશ્રણ હોય તો તમે તો કહો છો આ તો બધું પુરુષ છે, બ્રહ્મ છે. આ પણ શક્તિ મિથ્યા છે સાહેબ. એક એક રૂપની અંદર જે આકાશ છે એ સચ્ચિદાનંદ છે, અસ્થિભાતિ પ્રિય છે. વાયુ પણ અસ્થિભાતિ પ્રિય છે. એ રીતે જો અસ્થિભાતિ પ્રિય કે સચ્ચિદાનની રીતે જુઓ તો પછી બીજું કશું નીકળતું જ નથી. તમે માટીની દ્રષ્ટિ જુઓ તો પછી ઘડા નામની વસ્તુ ક્યાં છે? પણ તમે ઘડાને જોતા હો તો પછી આપણે કેવું પડે કે એનું કારણ છે અને આ ઘડો એનું કાર્ય છે વગેરે વગેરે. તો કાર્યકારણ વગેરેની વાત કરવી પડે. પણ માટીની દ્રષ્ટિ જુઓ તો પછી મારે કેવું પડે, તમે 1000 ઘડા પડ્યા તો હું તો કહું આ એક અદ્વિતીય માટી જ છે એમ કહી શકું. એટલે સમજો, આ ગૂંચવાડો ના ઉત્પન્ન કરશો. એટલે ક્યારેક કંઈક આ બધું બ્રહ્મ છે, તમે કહો ક્યારેક કહો છો આ બધું ઈશ્વર છે. જ્યારે ઈશ્વર શું કહું ત્યારે બધા રૂપો સહિતની વાત કરું છું. જ્યારે બ્રહ્મ કહું ત્યારે આ રૂપો મિથ્યા છે એ રીતે જાણીને હું કહું. સમજી ગયા? એટલે એ રીતે બધું ઈશ્વર છે એવું પણ આપણે ક્યારેક કહીએ છીએ, બધું બ્રહ્મ છે એમ પણ કહેતા હોઈએ છીએ. એમાં કશું જ આટલો પણ પેલો વિરોધાભાસ નથી. સમજો. એટલે આ પાંચે મહાભૂતો અને એમના કાર્ય વગેરે જે છે, ભૌતિક શરીરો વગેરે, ભૌતિક પદાર્થો, એમાં આ નાશ શક્તિ સતત કામ કરી રહી છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. ઉત્પન્ન થયેલી વસ્તુ ભગવાન કહે છે મૃત્યુ એનો નાશ વગેરે છે નિશ્ચિત જ છે. ધ્રુવમ એટલે નિશ્ચિત, ખરેખર થાય જ છે, એમાં કશું ફેર પડી શકતો નથી. ના એ તો વૈજ્ઞાનિકો શોધી કાઢશે ને અમર બનાવી દેશે શરીરને. સારું, કરવા દો, વાંધો નથી. જરૂર તમે આયુષ્યમાં આમ તેમ કરી શકો, થોડો વધારો ઘટાડો બધું શક્યતા છે. એ શક્યતા એ ભગવાને મૂકેલી છે. એ તો વૈજ્ઞાનિકો એ શક્યતા ઉત્પન્ન નથી કરતા. વૈજ્ઞાનિકોએ શક્યતા રહેલી છે એને શોધી કાઢે છે. આ બધું વસ્તુઓ જે રહી હોય કે ભાઈ ચલો આની અંદર આઉટલું પરિવર્તન કરવાની શક્યતા છે તો પાછું આયુષ્ય વધે. તે વૈજ્ઞાનિકોનું કાર્ય તો ડિસ્કવરી કહેવામાં આવે છે. ડિસ્કવરી એટલે જે શક્યતા છે, આ બધી શક્યતા સહિત આ બધા પદાર્થો આપેલા છે, એ શક્યતાઓ આવું ઢંકાયેલી છે બધા માટે. પણ વૈજ્ઞાનિકો એ જાણે કે આવરણને હટાવે છે અને એ શક્યતાનો પછી ઉપયોગ કરવામાં આવે છે. જો એ પ્રકારની શક્યતા જ ન હોય, એવું પ્રકારની નિયમ જ ન હોય તો એ નિયમ આપણે ઉત્પન્ન નથી કરતા. નિયમ રહેલો છે, નિયમને શોધી કાઢવાનું કામ વૈજ્ઞાનિકો કરતા હોય છે. એટલા માટે બધા આપણે કહીએ ન્યૂટનનો નિયમ, ગુરુત્વાકર્ષણ, ન્યૂટનનો ગુરુત્વાકર્ષણ નિયમ, એ ન્યૂટને ઉત્પન્ન નથી કર્યો, ન્યૂટને શોધ્યો. ડિસ્કવરી કહેવામાં આવે ને. રિસર્ચ, સર્ચ સતત કરતાં કરતાં વાસ્તવની અંદર એટલે સમજવાનું છે આમાં બીજું કશું જ નથી. આ આખો મારો ઉદ્દેશ્ય કહેવાનો અહંકારનું બહુ, અહંકાર એ અજ્ઞાનની ઉપજ છે. એટલા માટે એક જણે કહ્યું એરોગન્સ ઇઝ ઇગ્નોરન્સ. એ બંનેમાં અંશ છે, ANC. એરોગન્સ ઇઝ ઇગ્નોરન્સ, અંશ. એટલે જેટલો વધારે એરોગન્સ એટલો દ્રઢ અહંકાર, અંદર દ્રઢ અજ્ઞાન. વધારે અભિમાન, વધારે અજ્ઞાન. કોઈ વસ્તુ પર માલિકી આપણી નથી. જે કંઈ છે ઈશ્વરનું છે અને જે કંઈ પ્રદાન કરવામાં આવ્યું છે ઈશ્વરનું છે. પાછી મનુષ્યને શક્તિ પણ આપી છે કે એ બધી શક્યતાઓને તપાસે, બુદ્ધિશક્તિ આપી છે જેના દ્વારા એ વસ્તુઓ શોધવાની અને એમાં ક્ષમતા વગેરે, એ પણ પરમેશ્વરની શક્તિ છે.
એટલે કોઈ વસ્તુ ઉત્પન્ન આપણે નથી કરેલી. એટલા માટે પૂજ્ય સ્વામીજી હંમેશા કહેતા એવરીથિંગ ઇઝ ગિવન. બધી જ વસ્તુ આપવામાં આવેલી છે. એક વસ્તુ મા બાપથી માંડીને આપણને જુદી જુદી પરિસ્થિતિઓની અંદર થતા લાભ ગેરલાભ બધું ઈશ્વર તરફથી જ છે. માટે બધી વસ્તુનો પ્રસાદ તરીકે સ્વીકાર કરવાની વાત કરવામાં આવે છે કર્મયોગની અંદર. પ્રસાદ એટલે ચીયરફુલી એને સ્વીકાર કરવો. પ્રસાદ એટલે પ્રસન્નતા સહિત એને સ્વીકાર કરો. જેવી રીતે તમે મંદિરમાં જાઓ, તમે એવી અપેક્ષા નથી રાખતા કે મને લાડુ જ આપે પ્રસાદમાં. જે પણ આપે મમરા આપે. બદ્રીનાથ ગયા પછી મમરા જ આપે ખાલી, અને કાચી ચણાની દાળ જે ઘરમાં તમે કદી ખાઓ નહીં એવું આપે તો પણ પ્રેમથી, અને લાડુ આપે તો પણ પ્રેમથી. હા, પ્રસાદસ્તુ પ્રસન્નતા. એના કારણે આપણા રાગદ્વેષ વગેરે છે એ આપોઆપ કપાતા જાય. એટલે પરમાત્માને જે હા ચાલો, એટલે પછી કહ્યું શૂન્ય શક્તિ તથાકાશે નાશ શક્તિ વિનાશિની. હવે કહે છે કે આ બધી શક્તિ જે છે એ કેવી રીતે રહેલી છે પરમાત્મામાં. એક છેલ્લે ઉદાહરણ આપે છે. યથા અંડે અંતર મહાસર્પ જગદસ્તિ તથા આત્મની. પરમાત્માની અંદર સમગ્ર જગત જે છે એ એવી રીતે રહેલું છે જાણે કે સાપ, ઈંડાની અંદર સાપ. મને ખ્યાલ છે ત્યાં સુધી કોબરા જે સાપ હોય છે ને એ ઈંડા મૂકતા હોય છે. એટલે એ ઈંડાની અંદર સાપ કેવી રીતે નિહિત છે, એવી રીતે આ બધી જ જે અવ્યક્ત થયેલી શક્તિ છે એ બધી જ અવ્યક્ત રૂપે શેમાં પડેલી છે? પરમેશ્વરમાં, માયાના રૂપમાં. અવ્યક્ત કહીએ છીએ ને એને, એટલે એના રૂપ. જેવી રીતે આ સાપ આખો ઈંડાની અંદર કેવો છે? અવ્યક્ત છે. તમે તોડી નાખો ઈંડું તો એ અંદર ખાલી પ્રવાહી નીકળે, કશુંય નહીં. તમને એમ હોય કે હું સાપની આંખ અહીંયા એ ઈંડામાં હું સાપની આંખ જોઉં કે સાપની પૂંછડી જોઉં કે સાપનું શરીર જોઉં, કશું જ ના દેખાય. એક સિમ્પલ પ્રવાહી. પણ તો આવે છે પેલો સાપ એમાંથી જ બહાર. એનો અર્થ એવો થયો કે સાપના વિવિધ અંગો જે છે એ બધા જ અંગો એની અંદર અવ્યક્ત રૂપે પડેલા હતા. એવી રીતે આ બધી જે અવ્યક્ત થયેલી શક્તિ આપણે જે બધી કરી ગયા ચર્ચા, એ બધી જ શક્તિ પરમેશ્વરની અંદર આ રીતે અવ્યક્ત રૂપે પડેલી હતી. અભિન્ન, એનાથી અભિન્ન અવ્યક્ત રૂપે પડેલી હતી, જેને આપણે માયા કહેતા હોઈએ છીએ. એટલે પ્રલયમાં, પ્રલયકાળે, બરાબર ને, પ્રલયકાળે વાસ્તવની અંદર કશું જ ના મળે. તમે જોઈ જ શકો છો, આપણે સૂઈ જઈએ ત્યારે આપણી બધી શક્તિઓ કેવી જાણે કે અવ્યક્ત રૂપે જ પડેલી છે. એવું તો નથી કે સુવા જઈએ ત્યારે આપણે આપણી શક્તિઓ બધી આમ કાઢી અને ક્યાંક મૂકી દઈએ અને સવારે જાગ્યા પછી બધી શક્તિઓ પાછી ત્યાંથી લઈ લઈએ. કશું છે જ નહીં. અહીંથી જ વ્યક્ત થઈ હતી, અહીંયા જ પાછી જ્યારે જાગ્રત કાળે સુષુપ્તિની અંદર એ બધી પાછી અવ્યક્ત બની જતી હોય છે. અહીંયા જ અવ્યક્ત અવસ્થામાં પડી રહે છે, સુષુપ્ત અવસ્થામાં પડી રહે છે, સુપ્ત અવસ્થામાં પડી રહે એમ પણ કહી શકીએ આપણે. એટલે આત્માની અંદર આ જગત જે છે આ રીતે પડેલું છે છુપાઈને. એટલા માટે એક અદ્વિતીય પરમાત્મામાંથી જ જગત આવ્યું. એટલા માટે તો કહ્યું સદૈવ સમય દમગ્ર આસિત ઇદમ જગત. આ સમગ્ર જગત તે અત્યારે તું અનુભવ કરી રહ્યો છું હે શ્વેતકેતુ, વાસ્તવની અંદર એ શેમાં પડેલું હતું? આ પરમાત્માની અંદર, સત પરમાત્માની અંદર જ હતું. અને અવ્યક્ત હોય ત્યારે જણાય જ નહીં. માટે એક પરમાત્મા જ ખાલી છે. એમાં એની આ શક્તિ જે જગત રૂપે અભિવ્યક્ત થાય છે એમાં અવ્યક્ત રૂપે પડેલી છે. એ પરમેશ્વરથી ભિન્ન જણાય જ નહીં એની અંદર. પરમેશ્વરથી અભિન્ન રહીને જ વ્યક્ત થાય, પરમેશ્વરથી અભિન્ન રહીને જ પાછી અવ્યક્ત બની જાય. અવ્યક્ત હોય ત્યારે એ પણ પરમેશ્વરમાં છે. એટલે આ રીતે છેલ્લે આમ કહ્યું જગદસ્તિ તથાત્મની. આ જગત જે છે તથા એટલે પહેલાં યથા કહ્યું. યથા અંડે અંતર મહાસર્પ. આ મહાસર્પ કોબરા વગેરે જે છે અંત અંડની અંદર, ઈંડાની અંદર રહેલો છે. તથા તેવી રીતે આત્મની, આત્મામાં જ જુઓ, અહીંયા એવું નથી કહેતા શિવ કે બ્રહ્મ, આત્મા. એમ આત્મા બ્રહ્મ, વાસ્તવમાં બ્રહ્મ જ આત્મા છે. એટલા માટે ત્યાંય પણ તૈત્તરીયમાં પણ એ જ કહ્યું. ત્યાં પણ કહ્યું તસ્માદવા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત. તસ્માદ એટલે એ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એના પહેલાં જ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ વાક્ય રહેલું છે. એ બ્રહ્મ જે સત્યમ જ્ઞાનમ અનંત છે, જે આત્માના રૂપમાં રહેલું છે, એમાંથી આકાશની ઉત્પત્તિ થઈ. આત્મા અને બ્રહ્મ એક જ વસ્તુ છે. એટલે અહીંયા કહ્યું તથા આત્મની,
એટલે શાસ્ત્ર અને આચાર્યો હંમેશા આ વસ્તુથી બહુ એલર્ટ હોય છે કે બ્રહ્મ 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 ઈશ્વર ઈશ્વર ઈશ્વર, એવું નહીં. એ જ વસ્તુ આત્મા છે. એટલે ક્યારેક ક્યારેક બ્રહ્મણી કે ક્યારેક ક્યારેક આત્મા શબ્દ વાપરે. તમે જુઓ તો 15મા શ્લોકની અંદર બ્રહ્મણ ચિત્ત શક્તિ કહે છે, બ્રહ્મની ચિત્ત શક્તિ, અને 17મા શ્લોકમાં કહે છે આ આત્મા. અને એમ કરીને સિદ્ધ કરે છે આત્મા અને બ્રહ્મ એ કંઈ જુદી વસ્તુ નથી. આત્મા અને બ્રહ્મ, આત્મા અને ઈશ્વર વાસ્તવમાં એને જુદા જુદા કહેવા કેવળ અજ્ઞાન છે. જીવ અને ઈશ્વરને જુદા જુદા કહેવાય એ કેવળ અજ્ઞાન છે. અજ્ઞાનને કારણે એ જ બ્રહ્મ, એ જ ઈશ્વર જગતના રૂપમાં જણાય છે, અરે જીવના રૂપમાં જણાય છે. અને આ ઈંડાનું દ્રષ્ટાંત વગેરે આ પ્રકારનું એ પેલા યોગ વાસિષ્ઠમાં નથી, એ આચાર્ય પંચદશિકારે ઉમેર્યું છે. પણ એના પહેલાંનું બધું છે એ વાસ્તવમાં વશિષ્ઠજીએ જે રામચંદ્રજીને કહ્યું. પરંતુ યોગ વાસિષ્ઠમાં આ ઈંડા અને સર્પનું જે દૃષ્ટાંત અવ્યક્ત વ્યક્તનું છે એને બદલે યોગ વાસિષ્ઠમાં બીજું ઉદાહરણ છે. અને એ છે એ પેલા 11મા શ્લોકમાં મેં તમને કહ્યું 100મા સર્ગના જ 11મા શ્લોકની અંદર એ વસ્તુ કહે છે. એ અહીંયા 18મા શ્લોકમાં છે. ફલપત્ર લતા પુષ્પ શાખા વીટપ મૂલવાન નનુ બીજે યથા વૃક્ષ તથા તથેદમ બ્રહ્મણી સ્થિતમ. તમને આમાં આની ચર્ચામાં તમને બીજું પણ ઉદાહરણ આપું, અને છે છાંદોગ્યનું. છાંદોગ્યના 6થા અધ્યાયની અંદર જ પિતા ઉદ્દાલક જેને શ્વેતકેતુને ઉપદેશ આપે છે ને બ્રહ્મવિદ્યાનો, સદવિદ્યા બ્રહ્મવિદ્યા આત્મવિદ્યાનો ઉપદેશ આપે છે, ત્યારે પિતા પણ આ જ ઉદાહરણ આપે છે. ઉદ્દાલક જે છે શ્વેતકેતુને આ ઉદાહરણ આપે છે. એટલે કહે છે કે આ વટવૃક્ષનું જે મૂળ છે એને તું લઈ આય, આ વટવૃક્ષનું ફળ લઈ આય અને એ ફળને તોડ. હવે એની અંદર શું છે તો કે બધા બીજ રહેલા છે. તો કે તને એ જે વૃક્ષનું ફળ તું તોડીને લાવ્યો છો, જે ફળ તું જે વૃક્ષનું તોડીને લાવ્યો, દાખલા એક સીતાફળ લઈ આવ્યો હોય, સમજો, કલ્પના કરો, અને પછી તું તોડ ને એમાં બધા બીજ નીકળે છે. હવે બીજની અંદર એ વૃક્ષ છે ખરું? નથી. બીજમાં જ આખું વૃક્ષ રહેલું છે, આખું વૃક્ષ એમાંથી જ આવે છે. પરંતુ એ વૃક્ષના આ બધા વિવિધ ભાગો જે છે, એકે ભાગ તમને બીજની અંદર ક્યાંય જણાતા નથી. બીજને તોડો તો ખાલી થોડો વ્હાઇટ પદાર્થ જેવું કંઈક હોય, બસ, બીજું કશું ના હોય. એટલે આ આખું વૃક્ષ રહેલું છે એની અંદર જ. એટલે ત્યાં ઉદ્દાલક, કારણ કે શ્વેતકેતુ પેલો હાર્વર્ડ ગ્રેજ્યુએટ જેવો, એટલે આમ પોતાની બુદ્ધિ, જ્યારે આપણે પોતાની બુદ્ધિનું જ્યારે વધારે અભિમાન હોય ને ત્યારે જનરલી આવી અશ્રદ્ધા આવી જ જાય. કોઈ પણ કહેતું હોય, સ્વામી કે શાસ્ત્ર કે, આપણે જરાક આમ એકદમ સરળતાથી ન સ્વીકારીએ. નેચરલી આપણે આપણી બુદ્ધિનો વિશે બહુ ગર્વ છે, એટલે આપણે પોતાની જાતને એક રેશનલ તરીકે ખપાવો છે. બહુ પેલો ઇન્ટેલિજન્ટ બુદ્ધિમાન વ્યક્તિ છું. આ બુદ્ધિમાનોની દશા બહુ ખરાબ હોય છે. નૈયાયિકો એમાંનું ઉદાહરણ છે. આપણે અત્યારે એની ચર્ચા નહીં કરું. બ્રહ્મસૂત્રની અંદર વ્યાસાચાર્યજી એમની હાંસી ઉડાવી થોડી. એટલે કહેવાનો આશય છે અતિશય બુદ્ધિને પરિણામ ગર્વને શ્વેતકેતુ બહુ બ્રિલિયન્ટ હતો, એમાં શંકા નથી. અને આ પ્રકારનું ગર્વ પણ હશે. એટલે કહ્યું, ઉદ્દાલકે કહ્યું કે આ બીજની અંદર વૃક્ષ નથી દેખાતું, માટે તું તો હવે નહીં જ માનું. હું કહું કે આ બીજમાંથી જ વૃક્ષ આવે છે તો તું નહીં માનું, પણ શ્રદ્ધા રાખીને વસ્તુનો વિચાર કર, અને આ તું બીજ લઈ આવ્યો છો એને રોપ, અને થોડી રાહ જો, તો તને ખબર પડશે કે બધા જ વૃક્ષના જે અવયવો છે બધા એમાંથી જ નીકળે છે. ધીરે ધીરે કાળક્રમે બધી વસ્તુ ધીરે ધીરે અભિવ્યક્ત થતી હોય છે, પણ બધું આવે છે એમાંથી જ. કેવી રીતે કહી શકો? તો સારું, જો એમાંથી ન આવતું હોય તો ફળ ઉડતું આવીને વૃક્ષ પર બેસી જાય છે, એમાં એના ફૂલો, એની ડાળીઓ બહારથી આવીને આમ બેસી જાય છે, કે એમાંથી બધું વ્યક્ત થાય છે? એમાંથી જ વ્યક્ત થાય છે. એટલે વાસ્તવની અંદર, અને એ બીજને તોડી નાખો, શેકી નાખો. ઘણીવાર આપણે બીજ શેકી નાખીએ તો પછી એમાંથી એને તમે રોપો તો કશું. મેથીને તમે શેકી નાખો અને પછી એવી શેકેલીમાંથી એને રોપીને તમને એમ થાય કે મેથીની ભાજી આપણને મળે, તો ન મળે. એટલે આવું પણ ઉદાહરણ છે ત્યાં. એટલે એનો અર્થ એવો થયો કે બીજનો નાશ કરીએ કોઈ પણ રીતે તો પછી એ આખું વૃક્ષ કે વસ્તુ, ભાજી જે પણ હોય, મળે જ નહીં. એનો અર્થ કે બધા જ અવયવો છેવટે એમાંથી જ આવે છે. એટલે એ રીતે કે એટલે ત્યાં યોગ વાસિષ્ઠમાં કહ્યું
કે વાસ્તવની અંદર એ બીજમાંથી જ સમગ્ર વૃક્ષના બધા જ અવયવો પ્રગટ થતા હોય છે. આ શ્રદ્ધા રાખીને કરવાથી આપણે આ વસ્તુ સમજી શકીએ છીએ. એવું ત્યાં શ્વેતકેતુને કહેવામાં આવ્યું ઉદ્દાલક દ્વારા. એટલે ના પણ બીજ હોય તો વૃક્ષ થાય એવું નથી સ્વામી. એટલે ખાતર પાણી તો માટી તો જોઈએ ને. ખાતર પાણી સારું, ખાતર પાણી માટી ભેગા કરો ને બીજ રવા દેજો. ખાતર પાણી માટી જેટલા પ્રમાણમાં તમારે જે પ્રપોર્શનમાં તમને કહેવામાં આવે, કોઈ સાયન્ટિસ્ટ એગ્રીકલ્ચર સાયન્ટિસ્ટ કે આટલું ખાતર પાણીની માટી ભેગા કરો તો તમને ચોક્કસ મેથીની ભાજી મળી જશે. બીજ નહીં રોપવાનું, મેથીનું બી અંદર રોપવાનું નહીં તો મળશે, કશું નહીં મળે જરૂર. એટલે આ બધા સહકારી કારણો ખરા, સહકારી એને પોષણ વગેરે, પરંતુ મુખ્ય કારણ તો બીજ જ છે. જેવી રીતે આપણે ઘડો બનાવવા માટે માટી, સ્વામીજી માટીથી થોડો ઘડો બની જાય. ચાકડો જોઈએ, આ જોઈએ, પાણી જોઈએ, ફલાણું દોરી જોઈએ, બરાબર, એ સહકારી કારણો. કારણ કે ચાકડો, પાણી ને માટી એ ત્રણેયને ભેગા કરીને ગમે એટલું કરો તો પેલો ઘડો નથી મળતો. એટલે મુખ્ય કારણ, ઉપાદાન કારણ આપણે જેને કહીએ છીએ એ વાસ્તવમાં માટી, અને બાકીના સહકારી કારણો કહેવાય, એની મદદ લઈએ. પરંતુ એવી રીતે અહીંયા બીજ એ મુખ્ય કારણ છે વૃક્ષ માટે. બાકીના બધા સહકારી કારણો ગણો, ખાતર છે, પાણી છે વગેરે. એટલે જેવી રીતે બીજમાં વૃક્ષ સ્થિત છે એવી રીતે વાસ્તવમાં આ જગત બ્રહ્મમાં કે આત્મામાં સ્થિત છે. આત્મામાંથી જ કે બ્રહ્મમાંથી જ સમગ્ર જગત નીકળે છે. કે મેં તમને કહ્યું પેલી શક્તિ, એનાથી અભિન્ન શક્તિ જે રહેલી છે, મિથ્યા શક્તિ છે, એ જ બધું આ પ્રાગટ્ય છે. એટલે ફળ, ફૂલ, પાંદડા વગેરે છે, એ બધી એ વસ્તુ વાસ્તવમાં એકબીજાથી ભિન્ન છે, પરંતુ એક જ બીજમાંથી બધું પ્રગટ થાય છે. એવી રીતે એક જ પરમાત્મા આવી અનેકવિધ સૃષ્ટિ કરે છે. પરમાત્માના અનંત રૂપ જે છે એ પ્રગટ થવા બહુ સ્વાભાવિક છે, કારણ કે પરમાત્મા પોતે જ અનંત છે, બ્રહ્મ છે. એટલે આપણા માટે જગત છે બહુ મોટું, કેવડું મોટું જગત છે આપણે કહીએ, એ આપણી દૃષ્ટિ, અહંકારની દૃષ્ટિ, જીવની દૃષ્ટિથી જગત બહુ જ મોટું લાગે. પણ પરમેશ્વરની દૃષ્ટિથી કશું નથી. આ સમગ્ર જગત, ત્યાં પુરુષ સૂક્તમાં કહેવાય સમગ્ર જગત પરમાત્માના 1/4 ભાગમાં રહેલું છે. એટલે એવું ખરેખર ગણવાનું નહીં 1/4, સમયથી 4 ભાગ કરીએ પરમાત્માના અને 1 ભાગમાં. કહેવાનો આશય કે જગત તો અત્યંત અલ્પ છે પરમાત્મા કે બ્રહ્મની સરખામણીમાં, એ કહેવાનો આશય છે. અવકાશ સહિત બધાને વ્યાપીને રહેલો પરમાત્મા એ અનંત છે વાસ્તવમાં. અવકાશને અનંત કહો છો, પણ અવકાશને વ્યાપીને, અવકાશ સહિત બધાને વ્યાપીને રહેલો જે પરમાત્મા છે, સમગ્ર જગતને વ્યાપીને રહેલો પરમાત્મા વાસ્તવિક અર્થમાં અનંત છે એમ. એટલે ફલપુત્ર લતાપુષ્પ શાખા વીટપ મૂલવાન નનુ બીજે યથા વૃક્ષ તથા ઇદમ બ્રહ્મણી સ્થિતમ. એટલે કહે છે કે આ ફળ હોય, પુષ્પ હોય, ડાળીઓ હોય, પાંદડા હોય અને થડ ને આ તે બધું અનેક વસ્તુઓ છે, અને દરેકનો ઉપયોગી અલગ છે પાછો. ફળ છે ખાવાના કામમાં આવે છે. દાખલા તરીકે નારંગીનું વૃક્ષ જે હમણાં કેલિફોર્નિયામાં મેં જોયા, ખૂબ અત્યારે ખૂબ પેલામાં એમાં પેલું શું છે ને કે ખૂબ ફૂલો આવ્યા છે. તો તમે જુઓ તો નારંગી, એટલી નારંગી કે પેલી પડે નીચે ઢગલો, પાંદડા જેટલા એટલી નારંગી, એવું લાગે આપણને, એટલું બધું. અને ફૂલો પાછા બીજા, અને એ બધા. હવે એટલે ફળનો એક ઉપયોગ અને ફૂલનો બીજો ઉપયોગ. એ ફૂલને તમે લિટરલી ભગવાનને ધરાવી શકો, એટલા બધા સુગંધીવાળા, દેખાય મોગરા જેવા ફૂલ. હા, નારંગીના વૃક્ષમાં જે ફૂલો હોય દેખાય મોગરા જેવા. તમે લીંબુના ફૂલ તો જોયા જ હશે, વ્હાઈટ એવા, પેલી કળી, એ ફૂલો ખીલે ને તો એની સુગંધ જબરજસ્ત હોય છે, જબરજસ્ત. એટલે ફૂલનો એક પ્રકારનો ઉપયોગ, ફળનો એક પ્રકારનો ઉપયોગ નેચરલી નારંગીનો. અને એની ડાળીઓ વગેરે છે, એના પાંદડા, ચાલો પાંદડા બીજું કશું ના અત્યારે આપણને ખ્યાલ આવે તો પાંદડાનો ખાતર તરીકે ઉપયોગ. ડાળીઓ વગેરે હોય તો ડાળીઓનો એને પેલી આપણે સૂકી ડાળીઓ વગેરેને બાળવાનો વગેરેનો ઉપયોગ, બળતણ તરીકેનો ઉપયોગ. એટલે આ રીતે વાસ્તવની અંદર મૂળ છે એનો એક પ્રકારનો ઉપયોગ. મૂળ ના હોય તો વૃક્ષ ટકવાનું નથી. એટલે આ બધું વિવિધ પ્રકારના ઉપયોગ ધરાવતી વસ્તુઓ પ્રગટ થાય છે બીજમાંથી જ. એવી રીતે પરમાત્મા રૂપી બીજમાંથી જ આ અનેકવિધ રૂપ, અનેક પ્રકારના ઉપયોગ ધરાવતા અનેક રૂપો જે છે, અનંત રૂપો આ રીતે બધા પ્રગટ થાય છે.
આવું યોગ વાસિષ્ઠની અંદર આ રીતે એને સમજાવવામાં આવ્યું. અને માટે સમગ્ર જગતની ઉત્પત્તિનું કારણ બ્રહ્મ છે. પણ તમે સમજી ગયા છો હવે જગતની ઉત્પત્તિનું કારણ કહીએ ત્યારે જગતનો સ્વીકાર કર્યો આપણે કાર્ય તરીકે, અને તો પછી બ્રહ્મને આપણે કારણ કહ્યું, અને ત્યારે આપણે એક પ્રકારની શક્તિની વચ્ચે કલ્પના કરી, અને એ છે આ માયાશક્તિ. અને પછી હવે કહે છે કે બધી જ શક્તિઓ જે છે એ વાસ્તવમાં એક સાથે પ્રગટ નથી થતી, અભિવ્યક્ત નથી થતી. અવ્યક્તમાંથી વ્યક્ત થાય, પણ બધી શક્તિઓ એક સાથે વ્યક્ત નથી થતી. એમાં યુક્તિ આપીને સમજાવે છે. ક્વચિત કાશ્ચિત કદાચિત તસ્માદ ઉદ્યંતી શક્તય દેશકાલ વિચિત્રત્વાદ ક્ષમાતલાદિવ ક્ષાલય. ચાલો આ વસ્તુ જે છે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.